સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય મુરલીધર માતાજી, બધાને હાજર નરવાડા કે કેમ છો બધા મજામાં? આજના વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. પાર્ટનર શિરામણ પાણી કરીને તમાકુની મોજ માણી રહ્યા છે. જોઈએ હાલો, આજના બ્લોગમાં તમારું સ્વાગત છે. જય મુરલીધર, જય દ્વારકાધીશ મિત્રો, કેમ છે બધા મજામાં? છે તો હવે આપણે છે ને શિરામણ પાણી કરી દઈએ. પાર્ટનર જીપ કેમ જલાય? ઈ નો જલાવી જોઈએ. બીજો વાંધો નથી તમને કઈ? એ તો કહું દદ કરી નાખ્યું એટલે કહું. હાલો, આજ તો કઈ વરસાદ આવ્યો નથી. આમને વહી જાય તો આમને હોય છે સારું હોય. આનું કઈ નક્કી નથી. પીએ છે 10-11 વાગે રૂપડામાં બપોર ટાણે પછી આપણે જાય જરાક વાળીએ. હા, વાડીએ મગજની ઓલી ડીશ નો એ સ્ટીલની ફિટ કરેલી એનો ખૂણો કરી ગયો ગતનો. જઈ તે પછી હું છે કોલું ટીનસર મારીને પાટો વાળી લીધો હતો. એટલે તમે જોયું તટાણ કીધું. આ તો કાલે રૂંઢે નાતી હતી ને તયુંની વાત છે પાટનર. હાલો, વાડી આવી ગયા છે પાટનર. પાણી વહીતું ઘટ્યું સેવાર તો જુઓ પાટનર. પવન ઉપડો છે વાલા ધુનિયાનો. ક્યાં સેઠે જવું? સોયાબી ઉગે પણ મોડું ઉગે. ખોટા દેખાય બધું ઉગવાનું હોય છે. ઉગી જાય આ ઉગવા માંડ્યું. આ કોટા નીકળ્યા પાટનર. હા, ઉગવાનું હોય છે. ઉગી જાય ઘઉંમાં નડે નહીં. ગારો જો થઈ ગયો એમ થાય કે વરસાદ બહુ પડ્યો જ નથી. આપણાનું કઈ શું સારો છે વરસાદ. એ જુઓ ને ખુશતા જાય. જઈ લો એટલે હવે છે ને હું પાર્ટનરજી બે છે ને દાંતેડું લઈને જાય. થોડુંક ખડ વાટી આવી. ઓહો ભગવાન, કેદી ફૂકા હે ને કેદી વવા હે. પણ પાછો વાય તે થાય ને પાર્ટનર. મારા બાજુમાં જુઓ એક ભાઈનું બિસાણ રહી ગયું છે કાલરું. સોયાબીનું જુઓ ઢાકેલું પડ્યું. ગારાના હિસાબે છે ને બહાર ન કાઢ્યું, ઢગલો કરી દીધો. પણ હવે પાછો ગારામાં ગારો ભળી ગયો. અમારે હેરે જ સોયાબી વાવ્યું હતું એની. અમારે એમ તો ખેડાઈ ગયું. જો દાંતી લાગી ગઈ છે સારી એવી. હા ભાઈને ઘઉં ઉગી ગયા લાગે પાટના. હા, ઉગી ગયા છે. તમારી બાજુવાળા જે ઓલા ઘઉં વાવ્યા હતા ને એના ઉગી ગયા. જુઓ વેલા વાવી દીધા. અમે સોયાબીન છોડવા છે પાટના. ભગતનું તો હાર્વેસ્ટર વાળા અહીં ન આયકું. અંદર ન જાય નહીં તો બરોબર ને. તો હવે આપણે અહીંથી ઉતરી જાય. એ ભગવાન, ઓહો કોર વાટી લઉં એમ ને? હા હાલો, આપણે આ કોર વાટી લઈએ. પાર્ટનર વાટી લઈએ એટલે થઈ જાય ચોખ્ખું. ધોરિયો કરવામાં નડે નહીં. હાલો, આપણે હવે ખડ પાણી વાટી લઈએ. લાવો લઈ લો પાર્ટનર. પાર્ટનરજી પણ અમારા બહુ ધ્યાન રાખજો મારું. ગારાને લઈ લો, બાંધી દો માથે પાર્ટનર. હા ના ના લઈ લો. બીજું ક્યાં? ના દાંતેડા લઈ લો ને પાર્ટનર. હા જો રખડીને ખોવાઈ જાય ને પછી કટાઈ જાય મારા વાલા. કતા છે ને ઘરમાં પડ્યા રહ્યા જોઈને તો આપણે વરસાદ ચાલુ થયો પાર્ટનર. સાટા આવે આવે જો. હા રેડો આવે. હા ફળફળીને આવે ડુંગરમાંથી. હેલા રે જો. હાલો, આપણે સરસ મજાની ભારી વાટી લીધી. હવે આપણે ઉપાધિની ઓસરીમાં રાખી દેવું ને નિરાયતે ખાઈ શકશે. પલળશે નહીં. ભારી જ રાખી દેવી છે આપણે ઓસરી. માવઠાએ તો કરી ખેડૂની બિચારીની. પાર્ટનર લઈ લો. પાર્ટનર બેવડા વરી જાય પણ ભારી નહીં ગયે મને. લાવો લઈ લો. પછી કે મને થકવી દીધો. રેડી રહી એટલા
ભૂકો જાજો છે આ ખંચામાં ખાઈ લે પવન ઉપડો પાટના ટાટો રોયારો હાલો આજે કઈ આપણે ચા પાણી ને એવું કઈ દૂધની વ્યવસ્થા કરી નથી એટલે આજે ઘરે જઈને ચા પાણી પીવું આ તો શું છે કે નીણ પૂરો નવાનું પાછું બીજું કઈ કામ થાય નહીં આપણે હાલે હાલે એટલે પછી સાંજે છે ને પાર્ટનર એક આવતા રહીએ ને તોય હાલે આપણે કા પાર્ટનર એટલામાં નીણ પૂરાનું કરી લઈએ સાંજે આવીને પછી નીણ પૂરો પાછો એ કરી દે વાસળીને ડોલું તમે ભરી આવશો તો ભરી આવો જાઓ તાળા બાળા મારું બરોબર લુગડું મૂક દો અંદર હે દાંતેડે મૂકી દો ને અંદર હલો હવે આપણે આવી ગયા છે વાડીએથી ઘીરે અને પાર્ટનર બનાવે છે ચા વરી વરી ક્યાંક હવે એમાં દેવી આવી જાય તો નકામું કહેવાય થોડોક બનાવી નાખી થોડોક ફરમાઈશ તો પૂરી કરવી જ પડે અમારે. એ તો પછી બનાવે પડે ને પછી દેવી આવી જાય પછી આમાં કઈ નક્કી ન હોય હા, કાંઈ કોઈ ચા દેવી હાલ શું કરવું? એટલે એથી વેલા સમજી ગયા ભાઈ સારી કેવો તમે એટલે આમ વાડીએ નો પીતો એટલે બને પાટના નકર નો બને એ તો વાડી ને જ પીધું એટલે જ કઈ ને નકર તમે કઈ ગુવારનું શાક બનાવવું ચાલશે ગુવારનું શાક બનાવી નાખો ને અમારે જવું છે ઉપલેટા કઈ વાંધો નહીં. ફરવા જવું છે જઈ આવો. ઘી લેવું છે 4-5 દી પછી તો એક કેટલી દેજી ને કમીન કન દઈ એટલે એમાં લેતા આવી આ મિલ્કર ખાલી કરી દઈ તાલે ને પાટના દૂધનું ઢોરાય નહીં તો હાલે બીજું કઈ ન હાલે એક કોથળી રાખી દેવાય પેક બાડી આ તો કઈ વાંધો નહીં લઈ આવજો ઈ ઘી ઘર લઈ જઈશ એને ઘી ઘર પાવે પણ ઘી ઘર ભરી દઈશ બીજું કોઈ નહીં. એટલે ચાલો, હાલો, હાલો, પાટના ચા પાણી પી લઈએ. ચા પાણી પાઈ દઈ પછી આપણે સુલાનું ગુલાનું કરીને પાટના જવાનું છે ઉપલેટા આવો બે ડિશુમ હાલો આપણે આવી ગયા અત્યારે બજારેથી ઘીરે ને ઘીરે આવ્યા પછી પાર્ટનર તમને વાત કહું બોલો આજે આપણે છે ને ભજીયા ખાવા છે ભજીયા ખાવા છે પણ મારા હાથ કામ નથી કરતા ઉપાડતી એટલે તો મારા આંગળીને શેકો પડ્યો ને પાછો છે જમણો હાથ પાટના એ હું કરી દે બરોબર ખાટું પડી ગયું છે ચટણીને એવું બધું બનાવી દેવાનું જુઓ બપોરે પાછો પાટો વહી ગયો મેં બાપા કાંઈ વાંધો નહીં ચટણી એવું બધું બનાવી આ ચટણી ને એવું બનાવી દઈ મરચાં કટકીને એવું કે બાકી પછી પાણી ઉદે એમનો હાથ કાપે છે હાલો પાટનરજીએ જો રાબડું કર્યું કે લીંબુ નાખું જ નાખો પાટનર બે તો નાખી દીધા અહીંયા તેલ મૂક્યું છે આમ કઈ અને પાટનરના ભજીયા અમારા પણ મજબૂરીના ભજીયા આવી ખબર હોત ને તો હું આંગળી દુખે હું કહેતા જ નહીં તો પણ લાવો ને અમે કરી દઈ તો તમારો હાથ બનશે એવા પાડશું એ તો કહું છું જો આ જમણો હાથ જ ખોટકાણો છે પાટનર લોટનું પડી કોતુરું એ છે પાટનર ઈ જ નાખ દો અડધું. નાખ દો અડધા ઉપર નાખવું તો નાખ દો મજબૂરીના ભજીયા મજબૂરીના ભજીયા આજ અમને એમ થાય કે અમે પાટનરના હાથના ભજીયા ખાવું એટલે જ એ ને નીસવી નાખો થોડું કોયલું નાખજો ફૂલ છોડાવું ફૂલ થોડા પછી એવું લાગશે તો નાખશે એ પછી કોરાનું નખાય અમે લીંબુમાં જ ફોડવાનું હોય પાટનર એ ફૂટી જ ગયા તારા પોવા ભજીયા આમ રવો રવો એમ ને કાંઈ ઘટે નહીં ને એવા છોકરા કે આજ ભજીયા ખાવા છે તાર પપ્પાને પૂછી લઈ રેડી પાટનર આનું એક્શન ઓલું લઈ આવવું છે આપણે હમ આ લીંબુ તો નીસવાનું હવે ન્યા લીંબુ ન્યા ઈ કરો તો બે ફાડા નીસવાઈ ગયા પાટનર બધા પાપરા છે અટાણે નહીં ઈ ઉપલેટા જાય મને તો એવી ટેકનોલોજી વાળી વસ્તુ ગમતી જ નથી હાથમાં ભગવાન નરવારા રહી જાય અરે કાંઈ નો રહ્યા હાથમાં બર હોય તો પાટનર હાલો તેલ આવે એટલે મંડે પાટનર બનાવવા ને આપણે મંડી પાણી તો ભરી દો હબા હબી ખાવા જોવા પવાઈ લાંબડ્યું પાટનર ઢાકે જરા ઢીલું કરજો ઓલું નાખતા જાઓ અજમો ની નાખો બધું નાખું છે કામ ઓલી આંગળી હોય ભાંગી જાય મરચાં કટકી ઈ ભાવ ભંગાઈ ની પછી લાગ જેવું થઈ જાય ધાણા ભાજી નાખો માપે માપે હો પાટનર ઈ માપે બસ રેડી 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 થોડાક ધાણા ભાજી નાખજો નાખો કાઢો એટલું હતું એટલું નાખી દીધું પણ કાઢી લ્યો થોડુંક બસ ઢીલો રાખજો એટલે મજા આવે ફાવશે ને પાર્ટનર હોવ તમારે ભજીયા બનાવે તમારે કયો એમ બસ એમ હજી તમારે ઢીલું કરવું હોય તો કરી નાખજો આવડે જ કરું મારે જેમ ઢીલું હોય ને મારું ચાખી લેજો
મીઠે ઈ ઓરી હો ભાઈ આલે તું સાચ લે જરા રેડી હાલો નકામ ખારું થઈ જાય ટાઠોળાને જાડા થાય તે થાવું બરોબર ને પાછું છે ટાઠોળું મીઠું વધી જાત એ ફૂલ આવી ગયું પાર્ટનર હાલો પાર્ટનર ના ભજીયા હો જોઈ લેજો અમારા કંદોઈનું કમાલ કંદોઈજીની કમાલ બિચારા પાર્ટનર ને હેરાન તો ન કરત એમાં ભજીયા ભાડવા એટલે હું હોય ને યાદ ઓરી તો હાથ પાછો જમણો ખોટકાણો છે મારું બે ઘાણો ને ત્રીજા ઘાણો બજાડી રેડી વળી જાવ એવું લાગે જરી ગેસ ધીરો કરી નાખજો પાર્ટનર ખાંડ નાખી લાગે કા પાટણ જરાક નાખી ડાપણના સીમાડા જોઈ લે ભજી તું ખાજે ને પછી ડાપણ દેવી દે મારા હેલો મંદર ને હું કહું અહીંયા ખાંડ નાખીને બેઠા બોલ જો ઉપર ચોખી દેખાય વાહ પાર્ટનર તમારી હું બાકી ઝડપ છે તમે બાયું કરતા સ્પીડ વાળા છો પાર્ટનર બનાવેલા લાગે કા બનાવી જ થઈ બાર વાડીમાં બનાવો ને આજ ઘરે બનાવવાનો વારો આવ્યો અને અહીંયા જુઓ કઈ કઈ તૈયારી છે ચટણી ડુંગળી બા મીંડા બધી તૈયારી કરવા હેલો ગુડ ઇવનિંગ રાધે રાધે આપણે આવી ગયા છે 7 થયા છે સાડા છે એવા કા હા 6:30 અને ગરમા ગરમ ભજીયા હમણાં એને પપ્પા પાડે ને એટલે ખાઈ બસ બની ગયા પાર્ટનર કાસા નો રહેવા દેતા ટાટોળું છે બે વાર જોયું ભાઈ આમાં કાચું કે ના ઈ રેડી હાલો રેડી રેડી પણ ટાટોળું છે ને પાર્ટનર અટાણ ભાઈ રે લાગે ગતનું જે તેલ નીતારજો પાર્ટનર આજે જોઈ લીધું આમાં. અરે વાહ ભાઈ વાહ કમાલના ભજીયા બન્યા હો ભાઈ કઈ ઘટે જ નહીં હા ઈ તો વાંધો નહીં પાટા ટાટોળાનું છે ને કે ઝાડા બાડા થાય ને તો હેરાન થઈ જાય કાસું પાકું રહી જાય કોઈ મીઠું વધી જાય બરાબર ને પાર્ટનર